રાજકોટની ઘટના બાદ તંત્ર સતર્ક થઈ ગયું છે। સરકારની સૂચના બાદ વિવિધ ગેમ ઝોન અને જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ હોય ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રાજકોટના ગેમ ઝોનમાં બનેલ ગુજારી ઘટના બાદ મોડે સરકાર જાગી હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટ બાદ ગુજરાતભરમાં તંત્ર દ્વારા ભીડભાડવાળી જગ્યાઓ પર તપાસ શરૂ કરી છે। સુરક્ષાના સાધનોની સાથે જે તે સંચાલકોએ તેની પરવાનગી લીધી છે કે નહીં જેવા વિવિધ મુદ્દે તપાસ કરાઈ રહી છે, જેના ભાગરૂપે તાપી જિલ્લામાં પણ વિવિધ ગેમ ઝોન અને મેળાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે। રાજકોટના ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે। ચોમેર આક્રોશ વિરોધના માહોલ વચ્ચે રાજ્ય સરકારે પણ કડક વલણ અપનાવ્યું છે। ફાયર એનઓસી ફરજિયાત કરવા સાથે નિયમોની એસી તેસી કરી ધમધમતા ગેમ ઝોનના સંચાલકો સામે પણ કાયદાનો કોરડો વીંચવાના આદેશ જારી કર્યા છે। સરકારના હુકમના ગણતરીના કલાકમાં જ સુરત શહેર પોલીસે શહેરના ગેમ ઝોનના માલિકો સામે પણ ફોજદારી રાહે ગુના દાખલ કરી કવાયત શરૂ કરી હતી। રાજકોટની કરુણાંતિકાએ સૌ કોઈને ધ્રુજાવી નાખ્યા છે અને ગેમ ઝોનના આનંદ માણવા આવેલા 28 જેટલા નિર્દોષ વ્યક્તિઓ સળગીને મરી ગયા। આ દુર્ઘટનાને પગલે વિવિધ સરકારી તંત્રોમાં ચાલતી લાલિયાવાડીનો ફુગ્ગો ફૂટી ગયો હતો। ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં નિયમોની એસી તેસી કરતા આવા ગેમ ઝોન સામે ચારે બાજુથી આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો। રાજ્ય સરકારે પણ આ મામલે કડકાઈ દાખવી ઉચ્ચ અધિકારીઓને બદલી કરી હાંકી કાઢવા સાથે સાતેક અધિકારીઓને સસ્પેન્ડ કરી ઘરે બેસાડી દીધા છે। હવે સરકારે ગેમ ઝોન અને જાહેર સ્થળોએ લાયસન્સ તથા સેફટીના નિયમોનું કડકાઈથી પાલન થાય છે કે કેમ તેની ઊંડાણપૂર્વકની તપાસ કરીને નિયમોનું ઉલાળ્યા કરનારા સામે કાયદાનો કોરડો વીંચવાના આદેશ કર્યા છે। જ્યાં ગેમ ઝોનના દસ્તાવેજો પણ ચકાસીને સંલગ્ન વિભાગના પરવાના અંગે ખરાઈ કરી હતી અને સંયુક્ત ટીમ બનાવીને શહેરના ગેમ ઝોનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું। ત્યારે રાજકોટના ગેમ ઝોનમાં બનેલી ગુજારી ઘટના બાદ મોડે સરકાર જાગી હોય તેમ લાગી રહ્યું છે અને રાજકોટ બાદ ગુજરાતભરમાં તંત્ર દ્વારા ભીડભાડવાળી જગ્યાઓ પર તપાસ શરૂ કરી હતી। સુરક્ષાના સાધનોની સાથે જે તે સંચાલકોએ તેની પરવાનગી લીધી છે કે નહીં જેવા વિવિધ મુદ્દે તપાસ કરાઈ રહી છે, જેના ભાગરૂપે તાપી જિલ્લામાં પણ વિવિધ ગેમ ઝોન અને મેળાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે। નમસ્કાર, મારું નામ છે ગઢવી દિગ્વિજય, વ્યારા ફાયર ઓફિસર। તાજેતરમાં જે રાજકોટમાં જે ઘટના બનેલ છે એના સંદર્ભે રાજ્ય સરકાર તથા અમારા ફાયર અધિકારીઓના આદેશ મુજબ વ્યારા નગરપાલિકા અને એની આસપાસમાં ચાલુ હોય એવી ગેમ ઝોન કે જ્યાં વધારે એક્ટિવિટી પબ્લિક ગેધરિંગ જ્યાં વધારે થતું હોય એવા વિસ્તારમાં ચેકિંગ કરવાના અમને આદેશ મળે। જે આદેશ અનુસાર અમે વ્યારા નગરપાલિકામાં કોઈ અત્યારે ગેમ ઝોન એક છે નહીં, પણ આસપાસમાં જે ગેમ ઝોન છે એની અમે સ્થળ તપાસ કરેલ અને એમને સૂચન આપેલ, ફાયર લક્ષી જે અમારે સૂચન આપવાના હતા એ સૂચન આપેલ છે અને ટોકીઝોમાં પણ અમે ચેકિંગ હાથ ધરેલ છે અને આગળની કાર્યવાહી જે પ્રમાણે આગળ અમારા ઉચ્ચ અધિકારી અમને સૂચન આપશે એ પ્રમાણમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર આશિષ ગામિત, જનાદેશ ન્યૂઝ, વ્યારા।